जय गौ माता जय गोपाल। मित्रों आज रोज अमे सूरत जिल्लाना तमाम गौसेवको अने गौरक्षको साथे मळीने પાંજરાપોળ આવ્યા છીએ। મિત્રો એક વાત ક્લિયર કરવા માટે, લાસ્ટ ટાઈમ જે આમ આદમી પાર્ટીના તુચ્છ વિચારધારા ધરાવતા લોકો જે આવેલા હતા અને જે પાંજરાપોળને બદનામ કરવાના જે પ્રયત્નો કર્યા છે, આજે 250 વર્ષથી ચાલતી જે સંસ્થા છે એને બદનામ કરવાના જે પ્રયત્ન કર્યા છે ને એનો ખુલાસો કરવા આવ્યા છીએ। મિત્રો આજે તમને એ લોકો જે રીતે આખી પાંજરાપોળ ફર્યા ને એ જ રીતે અમે બી આખી પાંજરાપોળ ફરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે આવ્યા છીએ। મિત્રો અને એક વાતનું ક્લિયરિફિકેશન આપું છું કે એ દિવસે જે બી વિરોધ કરવા આવ્યા હતા ને, જે સાચા લોકો આવ્યા હતા, સાચા ગૌસેવકો આવ્યા હતા, એ અમારી જોડે જે કામ કરી ચૂક્યા છે ને જે કામ કરે છે એવા જે ગૌસેવકો અને ગૌરક્ષકો આવ્યા છે ને એનો અમને કોઈ વિરોધ નથી। બરોબર, એટલે એક વાતનો ક્લિયરિફિકેશન આપી દઈએ છીએ કે આ વિડીયો જોયા પછી કોઈએ ખોટો ફોન કરવો નહીં। અમને તમારો વિરોધ નથી, વિરોધ એક આમ આદમી પાર્ટીનો જ છે। મિત્રો લાસ્ટ ટાઈમ આમ આદમી પાર્ટીના લોકો એ અનગઢ સાહેબ, કોઈક હીરપરાબેન આવેલા હતા, કોઈ વિપુલભાઈ સુવાગિયા કરીને આવેલા હતા અને બીજા ઘણા બધા આમ આદમી પાર્ટીના સદસ્યો અહીંયા વિરોધ કરવા આવ્યા હતા। એ લોકોને એક ક્લિયર વાત કહેવા માંગુ છું કે તમે જે વાતનો વિરોધ કરવા આવ્યા હતા ને એનો એક ખુલાસો કરું કે તમામ લોકો સૌરાષ્ટ્રના હતા। બરોબર, આપણા સૌરાષ્ટ્રમાં નહીં પણ સમગ્ર ભારત દેશમાં જે પશુધન છે, જે ઢોર છે એ મરે પછી એને આપણે કોને આપીએ છીએ? શું તમે ગામડે એની દફન વિધિ કરો છો? નથી કરતા। અને જે ગૌમાતા મરી ગયા પછી એને કાપવામાં આવતી હતી ને એ વાતનો હું તદ્દન વિરોધ કરું છું। જો તમે તમારી જન્મ દેનારી માને મરી ગયા પછી એનું ચામડું અલગ કરી શકતા હો ને તો જ તમારે આ ધર્મની ધરોહરનું ચામડું અલગ કરાય। અમે પાંજરાપોળને સમર્થન નથી કરતા, પણ એવું તો નથી કે પાંજરાપોળ કોઈ સારું કામ કરતા નથી। પાંજરાપોળના જે સારા કામ છે ને એ આજે અમે બતાવવા આવ્યા છીએ ને આજે અમે એનું સમર્થન કરવા આવ્યા છીએ। મિત્રો એક વાત કહેવા માંગુ છું કે સુરતની આજુબાજુમાં 100 કિલોમીટરમાં જ્યાં ગૌમાતાનું એક્સિડન્ટ થાય કે બીમાર હોય, બરોબર, એને રેસ્ક્યુ કરીને અમારી પોતાની બી એમ્બ્યુલન્સ ચાલે છે, એ અમારે અહીંયા પાંજરાપોળ મૂકવા આવી પડે છે। કતલખાને જતા જેટલા બી પશુઓ છે, ગૌમાતાઓ છે, બરોબર, એને અમે બચાવીએ છીએ, એ બી અમારે અહીંયા પાંજરાપોળ મૂકવા આવી પડે છે। આ તો પ્રાઇવેટ સંસ્થા છે, લેવી હોય તો લે, ન લેવી હોય તો કાંઈ નહીં। કાલે જો આ પાંજરાપોળ એમ ના પાડી દે કે અમે તમારા પશુ નહીં લઈએ, અમારી મનની મરજી અમારે લેવા ન લેવા, તો શું કરવાનું? તો આ ગૌસેવકોને ગૌરક્ષકોએ ક્યાં જવાનું? ગાયો બચાવી, પશુને કતલખાને જતા બચાવવા કે નહીં બચાવવા? આ પ્રશ્ન છે। આ બધી વાતનો તો એ આમ આદમી પાર્ટીના લોકોને ખબર નથી કે શું રસ્તો કરવો। 12,000 પશુઓ રાખીને બેસેલી છે આ સંસ્થા, 250 વર્ષથી કામ કરે છે આ સંસ્થા, બરોબર। એ આમ આદમી પાર્ટીના લોકોને કહેવા માંગુ છું કે આ 12,000 ગાયો છે, એમાંથી 2 ગાયો લઈ જઈને ઘરે જઈને બાંધો તો ખબર પડે તમારી ઘરવાળીઓ વાયંદુ કરે છે કે નથી કરતી, બરોબર છે। ચાલો તમને બતાવવા આજે આ પાંજરાપોળની સેવાઓ। જો મિત્રો કોઈ બી વાતનું છે ને સમાધાન સંવાદથી જ થાય। તમે સંવાદ કરો ને એટલે વાતચીત કરો ને તો સમાધાન થાય। વાતચીત કરવી ને સીધો ઉપાડે નીકળી જવાનું વિરોધ કરવા, એ વિરોધનો કોઈ મતલબ નથી। એના કરતાં શાંતિથી પાંજરાપોળ પાસે બેઠા હોત અને એની પ્રક્રિયા અને એની સેવાને સમજી હોત ને તો ખોટી આજે કોઈ સારું કામ કરતી સંસ્થા બદનામ નહીં થઈ હોત। મિત્રો આજે જો તમને બતાવું, આ લીલું ઘાસ છે, બરોબર, આને કટિંગ કરીને નાનો ચૂરો કરીને આ ગાયોને ખવડાવવામાં આવે છે। આજે અહીંયા જો આ લીલા ઘાસનો આટલો બધો સ્ટોક છે અને રેગ્યુલર ડેઈલી રોજે સવારે સુરતમાં સેવા કરતી સંસ્થાઓ અહીંયા લીલા ઘાસની ગાડીઓ નાખે છે અને કોઈ સંસ્થાને પાંજરાપોળ તરફથી ના પાડવામાં આવતી નથી। એ લોકો અહીંયા આવે, એની ઈચ્છા પડે એ પ્રકારની સેવા કરે। કોઈ પાંજરાપોળના સવારના પોળમાં ત્યાં પાંજરાપોળના કર્મચારીઓ સિવાય કોઈ હોતું બી નથી, કે પાંજરાપોળના ટ્રસ્ટીઓ કે માલિકો કોઈ હોતા નથી। કોઈ રોકટોક વગર જેને જે પ્રકારની સેવા ગમે ને એ પ્રકારની સેવાઓ અહીંયા લોકોને કરવા દે છે અને કોઈને રોકટોક વગર કરવા દે છે આ પાંજરાપોળ। તો આવી સંસ્થાને શું કરવા બદનામ કરવાની? મિત્રો આગળ બતાવું બીજી ઘણી બધી આની સેવાઓનો તમને હું પરિચય આપું। મિત્રો જો અહીંયા કટિંગ કરવાનું ઉચ્ચ ગુણવત્તાનું મશીન બી છે, બરોબર। આવા 2 થી 3 મશીનો છે કે જ્યાં ઘાસ કટિંગ કરવામાં આવે છે। પછી જો આ ટ્રેક્ટર, આ પાવડી વાળું ટ્રેક્ટર, કચરો થયો હોય, ચારે બાજુ છાણ થઈ ગયું હોય તો એને સાફ કરવા માટેની અહીંયા ઉચ્ચ ગુણવત્તાની મશીનરીઓ છે કે જેના દ્વારા એક સરળ રીતે આપણે સાફ સફાઈ કરી શકીએ અને સારી રીતે અહીંયા આપણે શું કહેવાય આખી સંસ્થાનું ધ્યાન રહીએ અને ઓછા કર્મચારીએ વધુ કામ થાય એવી અહીંયા ઉચ્ચ ગુણવત્તાની મશીનરીઓ પણ છે। મિત્રો હવે આ જુઓ, આ જે આ ઘઉંનું કુંવર છે, બરોબર, આ ઘઉંનું ભૂસું કે ઘઉંનું કોતર જે કહેવાય એ, બરોબર। હવે આ ગાયો માટે એક સોના બરાબર કહેવાય આ ભોજન,
બરોબર, લીલા કરતા બી સારું. અને ચોમાસામાં તો સારામાં સારું, જ્યારે લીલું મળતું ન હોય ને ત્યારે આ ઉચ્ચ ગુણવત્તાનો ખોરાક ગાયને ખવડાવવામાં આવે છે. અને એ લોકોને ખબર પડતી નથી કાંઈ. ખેડૂતના દીકરા કોઈ દી હળ હાંક્યું હોય તો ખબર પડે કે આને શું કહેવાય, આને કચરું કહી દીધું. બોલો હવે એની માનસિકતા તો જુઓ. ખબર પડતી નથી ગાયનો ગ ખબર નથી અને નીકળી પડ્યા છે ગાય કરવા માટે. આ તમે જોઈ શકો છો, આખું ગોડાઉન ભરેલું છે છેક ઉપર સુધી. બરોબર, હવે આવો ઉચ્ચ ગુણવત્તાનો ખોરાક આ પાંજરાપોળ દ્વારા ગાયોને ખવડાવવામાં આવે છે. આની કિંમત 13 કે 14 રૂપિયા કિલો છે મિત્રો. આ 13-14 રૂપિયા કિલો વાળો ખોરાક ગાયને ખવડાવવામાં આવે છે અને એ લોકો આ ખોરાકને કચરો કહેતા હતા. એટલે અહીંયા જ સાબિત થાય છે કે એ લોકોને ખબર કાંઈ નથી પડતી અને ખાલી ગાય કરવા ઝંડો લઈને નીકળી પડેલા છે. મિત્રો આ એ રૂમ છે જેને એ લોકોએ લાઈવ કતલખાનું કીધેલું હતું, જીવતી ગાયો કાપવામાં આવે છે. તો એનો હું ખુલાસો કરું મિત્રો કે આ છે ને પોસ્ટમોર્ટમ રૂમ છે પાંજરાપોળમાં. જે બી તમે સરકારી ફરિયાદ કરેલી, જે કતલખાને જતી હોય એવા ગાયો કે કોઈ અન્ય પશુઓને તમે બચાવેલા હોય અને તમે અહીંયા મૂકો એટલે એ પોલીસના ચોપડે એનો મુદ્દામાલ કહેવાય, કોર્ટના ચોપડેનો મુદ્દામાલ કહેવાય. બરોબર, એ નોંધાયેલો હોય. જો એ પશુ અહીંયા જ્યાં સુધી એનો માલિક છોડાવવાનો આવે કે છૂટે નહીં ત્યાં સુધી એના તમામ રેકોર્ડો પાંજરાપોળને રાખવા પડતા હોય છે. એમાંથી કોઈ પશુ મરી ગયું હોય, બરોબર, તેની પોસ્ટમોર્ટમ કરવું પડે અને એના પોસ્ટમોર્ટમના રિપોર્ટ બી એને લોકોએ કોર્ટમાં જમા કરવા પડતા હોય છે. આ પ્રકારની એક પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયા પૂરી કરવા માટે આ પોસ્ટમોર્ટમ રૂમ છે જેને એ લોકોએ કતલખાનું કહી દીધું. મિત્રો કતલખાનું કોઈ દી જોયું હોય તો ખબર પડે ને કે કતલખાનું કોને કહેવાય. બરોબર, કોક દિવસ અમારી સાથે આવો તો કતલખાનું બતાવીશું કતલખાનું કોને કહેવાય. મિત્રો હવે આ જુઓ, આ તમારી નજર પહોંચે ને છેક ત્યાં સુધી લોકોએ મીઠું ભરી દીધેલું છે, કપૂર ભરી દીધેલું છે અને એ ગૌમાતાની અંતિમ વિધિ કરવા માટે ભરેલું છે. આપણે ગૌશાળાના સંચાલક કે મેનેજર છે હરપાલભાઈ, એને પૂછીએ કે આ હવે તમે શેના માટે લાવેલા છો. એ લાસ્ટ ટાઈમ જે હરપાલભાઈ જે વિવાદ થયો, જે વિરોધ થયો, ત્યાર પછી તમે શું બદલાવ કર્યો છે એનું તમે જરાક જનતાને જણાવો. તે દિવસે જે મેટર થઈ છે તે પછીનું તમામ જે કંઈ ચામડા હતા એ અમે સમાધિ કર્યું છે અને તે પછી કોઈ પણ પશુ મૃત થયું તેની પણ સમાધિ કરી છે અને તેના વિશેષમાં મીઠું કપૂર જે કંઈ વિધિવર પ્રોસેસ થાય એ પ્રમાણે એની દફન વિધિ કરી છે. એટલે હવે અહીંયા આ પાંજરાપોળમાં કોઈ બી પશુનું મૃત્યુ થશે એને તમે આ મીઠું અને કપૂર નાખીને એની દફન વિધિ જ કરશો. એ વાત ફાઇનલ? એ વાત ફાઇનલ. તો મિત્રો હવે જો ગૌશાળાના સંચાલકોનું કેવું એવું છે કે હવે અમે દફન વિધિ કરશું, તો આ વાતનો કોઈ વિરોધ ન હોવો જોઈએ અને ગૌશાળાને ખોટી બદનામ ન થવી જોઈએ. એ વાતનું આપણે જાહેર જનતાને ધ્યાન રાખવાનું છે. અને જે બી લોકોએ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરેલો છે, બરોબર, એ વિડીયો પર કોઈ એ પણ ખોટી કોમેન્ટ નહીં કરવાની. જો હું કોઈ રાજકીય પાર્ટીમાંથી નથી, મારે રાજકીય પાર્ટી કોઈ લેવું દેવું નહીં. કહેતા હો તો 1000 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરી આપું કે આજીવન કોઈ દિવસ રાજનીતિ નથી કરવી. પણ એક વાત કહેવા માંગુ છું મિત્રો કે ખોટી જે લોકો સારા કામ કરતા હોય ને, બરોબર, એને બદનામ કરવાનો કોઈ મતલબ નથી. આપણા ગુજરાતમાં ગાયો માટે સારામાં સારા કાયદા છે અને સારામાં સારી શું કહેવાય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ગાયોને. અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સરકાર બી વિચારી રહી છે કે 30 રૂપિયા આપીએ છીએ ને એમાં બી વધારો કરીએ તમામ ગૌશાળાના કહેવાથી. એટલે સરકાર સારું કામ કરી જ રહી છે, સરકારને બદનામ કરવાનો કોઈ મતલબ નથી. ભારત દેશના કોઈ સ્ટેટમાં ગુજરાત જેવો ગૌ હત્યાનો કાનૂન નથી, બરોબર છે, તો ગુજરાત સરકારને બદનામ કરવાનો મતલબ શું, તમે મને એ કહો. એટલે ખોટી રીતે સરકારને અને પાંજરાપોળને આ બદનામ કરવાનું એક કૃત્ય હતું, બીજું કાંઈ નહોતું. અને સાથે તમે જોયું હશે કે અહીંયા સુરત પાંજરાપોળમાં આમ આદમી પાર્ટીના લોકો આવ્યા, રાજકોટ પાંજરાપોળમાં એક કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા, જુનાગઢ પાંજરાપોળમાં એક કોઈ પાર્ટીના નેતાઓ પહોંચ્યા. એટલે આ તમામ પાર્ટીઓ તમામ વિરોધ પક્ષનો એકી સાથે મળીને સત્તા પક્ષને ઘેરવા સિવાયનું બીજું કંઈ કામ નહોતું, બીજો કોઈ સ્ટન્ટ નહોતો. આ એ જ એક સત્યતા હતી, બીજું કોઈ સત્યતા નથી. અને ફરી એક વખત કહું છું કે ગાયનું ભલું કોઈ પાર્ટી નહીં કરી શકે. સત્તામાં રહેલી પાર્ટી બી નહીં, સત્તામાં હતી એ પાર્ટી બી નહીં અને સત્તામાં આવશે એ પાર્ટી બી નહીં. ગાયનું ભલું કરશે ને તે જાગૃત સમાજ જ કરશે, બીજું કોઈ નહીં કરે. આપણે જાગૃત થવાની જરૂર છે. જો આપણે આ આપણી માનું દૂધ પીધા પછી આ ધર્મની ધરોહરનું દૂધ પીધું હોય ને તેનો કર્જ અદા કરવાની જરૂર આપણે છે, આ પાર્ટીએ નહીં. મને તો એવું લાગે છે આ ગાયનો જે આ બધા વિરોધ કરે છે ને, ગાયના નામે રોટલા શેકે છે ને, એ બધા ઘેટીનું દૂધ ધાવી ગયા હોય એવા લાગે છે. મિત્રો તમે જુઓ આ શેડમાં આ બધા નંદી મહારાજ છે, કેટલી કુશળતાથી ને કેટલી સારી રીતે આ શેડમાં રહે છે, બરોબર. આની સુવિધા જુઓ મિત્રો, આ ગમાડ છે, બરોબર. આ ગમાડમાં બી હજુ બી ઘાસ પડેલું છે, આ સવારનું ઘાસ.
આ પાણીની વ્યવસ્થા છે, બરોબર, થોડી થોડી જગ્યાએ પાણીની વ્યવસ્થા છે, અહીંયા બાંધવા માટે ખીલ્લાની વ્યવસ્થા છે. આટલી સારી સુવિધા પૂરી પાડતી સંસ્થાને બદનામ કરવી, તમે જ કહો કે કઈ રીતે યોગ્ય કહેવાય? આ ખોટી રીતે રાજકીય રોટલા શેકાય, નહીં તો બીજું શું કહેવાય? તમે મને કહો. મિત્રો જો આ બધા પશુઓ છે ને, આ બધા કતરખાને જતા બધા નાના નાના પાડા છે, આની અંદર બી જીવ છે. આ કતરખાના જતા અમારી ટીમે બચાવેલા છે, એ આજે અહીંયા પાંજરાપોળ મૂકેલા છે. અને તમે જોઈ રહ્યા છો કે એના કાને ટેગ મારેલા છે, જુઓ એના કાન પર ટેગ મારેલા છે. આ પાંજરાપોળ દ્વારા મારવામાં આવેલા છે, કારણ કે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈને આ જીવ અહીંયા મૂકવામાં આવેલા છે, એટલે એક મુદ્દામાલ થઈ ગયો, બરોબર. એટલે એક પશુના કાને જે ટેગ મારવામાં આવેલા હોય, ટેગના નંબર સાથે આ લોકોએ પેપર વર્ક ક્લિયર કરીને આપવું પડે પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં રજૂ કરવું પડે. અને આમાંથી જે બી જીવ મૃત્યુ પામે, એ કયા ટેગવાળું જીવ મૃત્યુ પામ્યું, એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, તમામ વસ્તુ એ કોર્ટમાં સબમિટ કરવી પડે. એટલા માટે પોસ્ટમોર્ટમ રૂમ હતો ને એને પોસ્ટમોર્ટમ રૂમને કતલખાનું સાબિત કરી દીધું. મિત્રો હોસ્પિટલ મિત્રો તમે આ જુઓ, આ બીમાર ગાયોનો વોર્ડ છે, એટલે કે આઈસીયુ સેન્ટર. અહીંયા એક એક ગાયને રાખવા માટેની સુવિધા જુઓ મિત્રો. આ જો એક પાર્ટમાં 2 ગાયો રહી શકે, અને એની ખાવાની વ્યવસ્થા, અને એ બી એને ખાવા માટે કટિંગ કરેલું ઘાસ, બરોબર. આ એની સારવાર કરવામાં આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જો આ ગાય બીમાર હશે, કાંઈ એક્સિડન્ટ થયું હશે, આ એને ચાંભા પડી ગયા છે, એ બધી જગ્યાએ જો તો મલમ લગાવવામાં આવેલો છે, બરોબર. આ ગાયની સારવાર આવી ઉચ્ચ ગુણવત્તાની જે પાંજરાપોળમાં સારવાર થતી હોય, એ પાંજરાપોળને બદનામ કરવું એટલે કેટલી હદે યોગ્ય કહેવાય? મિત્રો એક બીજી વાત એ કહેવા માંગુ છું કે આ વોર્ડમાં આવીને એવું કીધેલું કે આના કરતાં તો રોડે મરી જાય એ સારું. આ તમારી જીવદયા નથી, આ તમારી રાજકીય જીવદયા છે. આ રોડે મરી જાય અને પછી કૂતરા ખાય, એના કરતાં અહીંયા પાંજરાપોળ આવે, 2-5 દિવસ એની સારવાર થાય, અને પછી જો એ મૃત્યુ પામે, બરોબર, તો એની આત્માને બી શાંતિ મળે અને શાંતિથી જીવ જાય. અને અહીંયા બને ત્યાં સુધી એવી કોશિશ કરવામાં આવે કે કોઈ બી જીવ મરે નહીં, એટલે ઉચ્ચ ગુણવત્તાની સારવાર દેવામાં આવે છે આ આઈસીયુ સેન્ટરમાં, આ પાંજરાપોળમાં. અને લોકોએ એને ખોટા બદનામ કર્યા. અને ગાયો રોડે મરી જાય તો સારું. હું તો એમ કહું, તમારી માં જ્યારે બીમાર હોય ને ત્યારે એને ઘરે મરી જવા દેજો ને, હોસ્પિટલે ન લઈ જતા, બરોબર છે? હોસ્પિટલે ન લઈ જતા. તમારી માં બીમાર હોય ત્યારે એને ઘરે મરવા દેજો. શું તમે તમારી માને ઘરે મરવા દેશો? અમે લોકો રાત દિવસ જાગીને, આ ચોમાસામાં દિવસના 10-10, 12-12 એક્સિડન્ટ થાય છે ને, એ બધી ગાયોને રોડ પરથી રેસ્ક્યુ કરીને લાવીને અહીંયા આ પાંજરાપોળમાં લાવીએ છીએ. અને અહીંયા એની સારવાર થાય છે. તો અહીંયા જ્યાં ઉચ્ચ ગુણવત્તાની સારવાર થતી હોય ને, એને ખોટો બદનામ કરવાનો કોઈ મતલબ નથી. મિત્રો આ ઘોડી જુઓ, આ ઘોડી જે ગાયોનો પગ ફેંહાઈ ગયો હોય ને, પાછળથી 2 પગ ફેંહાઈ ગયા હોય, કે પાછળનો થાપો ભાંગી ગયો હોય, એની કોઈ ટ્રીટમેન્ટ નથી. એને તમારે આ ઘોડી પર ઊભી કરીને ડેઈલી એની સારવાર કરવી પડે. એટલે એના થાપા પર મલમ લગાડીને એને ગરમાટો આપવો પડે, અને એને ઊભી કરીને એને ચાલવાનો, આપણે શું કહેવાય, એને ઊભી કરીને એની તમામ સારવાર કરવી પડે. અને એને ઊભી રાખવી પડે, 2-5 કલાક ઊભી રહીએ ને તો એનો પગ સારો થાય ને પછી એ ચાલતી થાય. આ ઘોડી એના માટે છે. કેટલી ગૌશાળાઓ પાસે તો ઘોડી પણ નથી. અહીંયા એ બી સુવિધા છે મિત્રો. એટલે અહીંયા ઉચ્ચ ગુણવત્તાની સારવાર થાય છે જ્યાં ગાયોની. આ તમે આઈસીયુ સેન્ટરની ચોખ્ખાઈ જુઓ, બરોબર છે. અને એને બદનામ કર્યા આ લોકોએ ખોટી રીતે. અને અહીંયા બતાવો જોઈ શકો છો, અહીંયા સારવાર કરવા માટે બધી જ ઉચ્ચ ગુણવત્તાની દવાઓ બી અવેલેબલ છે. અહીંયા બાટલા અવેલેબલ છે. વીકનેસ આવી ગઈ હોય કોઈ ગાયોને તો બાટલા ચડાવવા પડે. હરેક પ્રકારની સુવિધાઓ અહીંયા અવેલેબલ છે. અને ઉચ્ચ ગુણવત્તાના ડોક્ટરો કે જે ભણી ગણીને પશુના ડોક્ટર બનેલા છે, એ ડોક્ટરોને અહીંયા પગાર પર રાખેલા છે. અને એ ડોક્ટરો આ ગાયોની અહીંયા ટ્રીટમેન્ટ કરે છે. કોઈ હેલ્ફેલ લોકો નહીં, મારા જેવા શીખેલા નહીં. થઈ ગયું ચાલુ? મિત્રો હવે આ જુઓ, આ એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતો એક અહીંયા પ્લાન્ટ લગાવવામાં આવેલો છે. આ પ્લાન્ટમાં એક ગાયને ખવડાવવા માટેનું, બીમાર ગાયોને ખવડાવવા માટેનું એક ભોજન બનાવવામાં આવે છે. હવે એનો પરિચય આ પાંજરાપોળના સંચાલક છે ને, હરપાલભાઈ આપશે. હરપાલભાઈ, આ પ્લાન્ટમાં શું બનાવવામાં આવે છે અને કઈ પ્રકારે અહીંયા કામ કરવામાં આવે છે? પાંજરાપોળના તમામ પશુઓ માટે પૌષ્ટિક આહાર, એટલે કે ભેલી, કોન્સન્ટ્રેટ અને કાફ સ્ટાર્ટર, બીમાર પશુઓને પ્રોટીન આહાર રોજ 3 બ્રાન્ચમાં મોકલવામાં આવે છે.
એ અહીંયા બનાવવામાં આવે છે. અહીંયા બનાવવામાં આવે છે. ઓકે મિત્રો, તમને બતાવીએ આ કઈ રીતનું બનાવવામાં આવે છે. કાઢો, હાથમાં લો. આમાં શું શું મિક્સ કરવામાં આવે છે? આમાં ઘઉંનું ગોતર તથા 15 થી 16 જાતના અલગ અલગ પ્રોટીન્સ અને મોલાસીસ આનું મિક્સર કરી અને પશુઓને ખવડાવવામાં આવે. તેમાં ગાયો માટે અલગ પ્રોટીન બને, વાછરડા માટે અલગ બને, બીમાર પશુઓ માટે અલગ બને, દૂધાળા પશુઓ માટે અલગ બને. એ રીતના આખું ચાર્ટ છે અમારી પાસે. આ ખવડાવવાથી ગાયને શું ફાયદો થાય? શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસની કમી પૂરી પાડે અને જે ઘરડા પશુ હોય તે હેલ્ધી રહે. મિત્રો, આવી ઉચ્ચ ગુણવત્તાની સેવા જે પાંજરાપોળમાં કરવામાં આવતી હોય, તમે સાંભળ્યું હશે પાંજરાપોળના સંચાલક માટે, આવી તો કોઈ જગ્યા પર નથી કરવામાં આવતી. મિત્રો, ગાય માટે અલગ પ્રકારનું એક ભોજન બનાવવામાં આવે કે જે ખાઈને ગાયને કેલ્શિયમ, પ્રોટીન મળતું રહે અને ઘરડા પશુ બી લોંગ ટાઈમ જીવી શકે અને હેલ્થી રહી શકે. એના માટે એક ઉચ્ચ ગુણવત્તાનો ગાયનો ખોરાક બનાવવામાં આવે છે, જો આ એનો સ્ટોક છે. તો મિત્રો, આવી સેવા કઈ જગ્યાએ થાય? બરોબર. અને આવું સરસ કામ કરતી સંસ્થાને બદનામ કરવી કેટલી હદે યોગ્ય છે, તમે જણાવો. આ ભેલી માટે એમાં કેવું વાછરડાના અલગ રીતના હોય, તેમાં અલગ પ્રોટીન બધા ઉમેરાય, બધાનું અલગ અલગ છે. કેંગ ઓલો હાલે. મિત્રો તમે જુઓ, અહીંયા બધા જ અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો રાખેલા છે. આ બધું મિક્સ કરીને જે હમણાં તમને કીધું ને એ બનાવવામાં આવે છે. પાવડર માંદા વાછરડા માટે. હા, આ વાછરડાને ખવડાવવા માટેનો પાવડર બધું મિક્સ કરીને ખવડાવવામાં આવે છે. આ બધું મિક્સ કરીને મિત્રો ખવડાવવામાં આવે છે ગાયોને. અને મિક્સ કરવા માટે આટલો મોટો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો એક પ્લાન્ટ અહીંયા મૂકેલો છે. મિત્રો, આ પ્લાન્ટમાં બધું મિક્સ કરીને બનાવવામાં આવે અને ત્યારબાદ એ ગાયોને ખવડાવવામાં આવે છે. તમે જુઓ, અહીંયા હરેક જગ્યાએ અલગ અલગ ઢગલા પડેલા છે ને, આ બધા અલગ અલગ પદાર્થો છે કે જે ગાયોને ખવડાવવામાં આવે છે, મિક્સ કરીને ખવડાવવામાં આવે છે. અને મિત્રો, વાત કરું ને તમને બીજી આગળ તમને હમણાં બતાવું. મિત્રો, અહીંયા ઉચ્ચ ગુણવત્તાનું ઓર્ગેનિક ખાતર બી બનાવવામાં આવે છે, લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવા માટે. આજે આપણે જે ખાઈ રહ્યા છે ને એ બધું રાસાયણ ખાઈ રહ્યા છીએ. હું તો એમ કહું કે પાન, બીડી, માવા, ગુટકા કરતા બી વધારે આપણા શરીરને નુકસાન કરે ને એવી આપણે શાકભાજી અને અનાજ ખાઈ રહ્યા છીએ, જે એને રાસાયણિક તરીકે પકાવવામાં આવે છે ને એ આપણે ખાઈ રહ્યા છીએ. ને તો આવનારા સમયમાં અત્યારે તમે જુઓ છો, નાના બાળકોને હાર્ટ એટેક આવી જાય છે. શું કામ આવે છે? આ ખોરાક. નાનો બાળક ક્યાં સિગરેટ પીવા જાય કે માવો ખાવા જાય છે? બરોબર છે, આ ખોરાકને લીધે આવે છે. હવે લોકોનો ખોરાક સુધારવા માટે, લોકોને પ્રાકૃતિક ખેતી બાજુ વાળવા માટે અહીંયા અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક ખાતરો બનાવવામાં આવે છે. આ જો એક મશીન જોવા મળ્યું છે. મિત્રો, આ મશીનને શું કહેવાય ખબર નથી, પણ આપણે પાંજરાપોળના સંચાલકને પૂછીએ કે આ શેનું મશીન છે. આ છે બાયોકમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર બનાવવા માટેનું એરોટિલર મશીન, કે એમાં ગૌ માતાઓનું છાણ, એની અંદર પ્રોસેસ કરેલી બધું વસ્તુઓથી મિક્સિંગ કરવા માટેના મશીન છે. અને ક્યાં બને તમને બતાવું. આખું આ બી સૂકા ઘાસથી ભરેલું છે. વર્ષો સુધી જ્યાં ગાયને ખાવાનો ખોરાક ખૂટે નહીં ને એટલું તો અહીંયા સ્ટોક કરી રાખેલો છે મિત્ર, સૂકા ઘાસનો, કે જે બગડે પણ નહીં. એની ઘાસડી બનાવીને મૂકવામાં આવેલું છે. આટલી સારી સુવિધાઓ મળતી હોય, બરોબર, જે કઈ રીતે દુઃખી થાય. 1000 ટન ચોમાસામાં સ્ટોક કરીએ. મિત્રો, આપણે હરપાલભાઈને જ પૂછીએ, પાંજરાપોળ સંચાલકને, કે કેટલો સ્ટોક કરે છે આ લોકો ચોમાસામાં? 1000 ટન એક બ્રાન્ચમાં સ્ટોક કરીએ છીએ. કેટલી બ્રાન્ચ છે આવી? 4 બ્રાન્ચ. 4 બ્રાન્ચ છે મિત્રો. 1000 ટન ખાલી ચોમાસામાં સ્ટોક કરવામાં આવે છે. એટલે 4 બ્રાન્ચ થઈને 4000 ટન ખાલી સૂકું ઘાસ સ્ટોક કરવામાં આવે છે. અહીંયા ગાયો કઈ રીતે ભૂખી રહે તમે કયો? એટલે ખોટી રીતે આ જે રાજકીય સ્ટન્ટ કરવા આવ્યા હતા ને એને ખોટી જ રીતે એક પાંજરાપોળને બદનામ કરી છે. મિત્રો, હવે જે ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે ને એના વિશે આપણને પાંજરાપોળના સંચાલક જણાવશે. આ છે બાયોકમ્પોસ્ટ કરેલું ખાતર, કે જે પેલું મશીન બતાવ્યું એના દ્વારા પ્રોસેસ કરીને ઢગલો કરવામાં આવે. 2 રીતના આપણે ખાતર વેચીએ છીએ અમે, કે એક ચારી અને બેગ પેકિંગ કરીને, અને લૂઝ જોતું હોય તો લૂઝ પણ મળે. અને બીજા કયા પ્રકારના ખાતર બનાવવામાં આવે છે આ ઓર્ગેનિક કમ્પોસ્ટ ખાતર સિવાયના? બાયોકમ્પોસ્ટ જ બનાવવામાં આવે છે. તે સિવાય બધું લિક્વિડ ફોર્મ, તેમાં પંચગવ્ય, જીવામૃત, શોષક, રક્ષક, તક્ષક, એવી રીતના 8 અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. મિત્રો, તમે સાંભળ્યું અને તમે હવે તમને બતાવું જુઓ. અહીંયા
અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક ખાતર બી બનાવવામાં આવે છે કે જે ખાતરથી લિક્વિડ ફોર્મમાં બી ખાતર બનાવવામાં આવે છે કે જેના દ્વારા આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ અને લોકોને સારું અનાજ અને સારા શાકભાજી ખવડાવી શકીએ મિત્રો. અને આજ નહીં તો કાલે પ્રાકૃતિક તરફ ઓર્ગેનિક તરફ આપણે વળવું પડશે. આપણે જે ખાઈ